હવે જે ધાતુઓને પ્રાપ્ત કરવાની છે ક્યાંથી મળતી હતી? ધાતુ ક્યાંથી મળતી હતી? ભૂપૃષ્ઠમાંથી. ભૂપૃષ્ઠ એટલે શું? જમીનમાંથી મળે ધાતુ આપણને. તો હવે એની વ્યાખ્યાઓ છે. ખનિજ, કાચી ધાતુ ને ગેંગ. તો ખનિજ કોને કહેવાય? જે જમીનમાંથી જેટલું મળે એ બધું આપણા માટે શું છે? ખનિજ. પાણી મળ્યું, ખનિજ. કોલસો મળ્યો, ખનિજ. જે પણ મળે. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીના પોપડામાંથી, આપણે આ શબ્દ યાદ રખાય ભૂપૃષ્ઠ કરતા, આ યાદ રહી જાય. પોપડામાં રમવા જતા હોય ને એટલે યાદ રહી જાય. પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે, એટલે આપણે બનાવવા ગયા નથી, એ કુદરતી રીતે મળી આવે છે, તેને ખનિજ કહેવાય. રેડી? તો જમીનમાંથી મને જે પણ મળે એને હું ખનિજ કહીશ. હવે એમાં આ કાળું કાળું છે ને એ બધું કચરો છે. ઓકે, પછી હું કલર ફેરવું છું. આ છે ને સોનું છે. આપણે આ રેતી ને કચરો ને કપચી ને એવું. ઓકે, અને પીળું છે એ સોનું છે. ચલો, ખ્યાલ આવ્યો? હવે જો બીજી ખનિજ લાવું છું, એમાં કચરો તો છે જ તે. આ શું છે? આ શું છે? કચરો. એની સાથે આ પીળા કલરનું જે પણ છે એ શું છે? સોનું. તો સારા એવા પ્રમાણમાં આમાં સોનું છે. બે છે તો શું? ખનિજ. પણ આ ખનિજમાં સોનું કેટલું છે? થોડુંક જ છે. તો આ પીળો ભાગ થોડોક જ છે, મતલબ બહુ વધારે પ્રમાણમાં. જેથી કરીને આમાંથી સોનું અલગ કરવું એની કરતા આમાંથી અલગ કરવું કેવું થઈ જાય? સહેલું થઈ જાય. ઓકે, તો આને ખાલી ખનિજ કહેવાય કે એમાં ધાતુનું પ્રમાણ, ચોક્કસ ધાતુનું પ્રમાણ કેવું છે? થોડુંક જ છે, અને આમાં સારા એવા પ્રમાણમાં છે. તો આને કહેવાય કાચી. બે ખનિજ તો છે જ તે. ક્યાંથી મળ્યું? જમીનમાંથી. પણ આને કાચી ધાતુ નહીં કહીએ, આને ચલો કાચી ધાતુની વ્યાખ્યા. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય, આ ખનિજ જ છે. આ રીતે ક્યાંથી મળ્યું? એટલે ખનિજ તો છે જ, પણ સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ છે, તેનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય. તો એવી ખનિજને કાચી ધાતુ કહેવાશે. ચાલો, ક્લિયર થાય છે? કોઈ પરીક્ષા પૂછે કે કાચી ધાતુ અને ખનિજ બેમાં ફરક શું? તો કે કાચી ધાતુ એક પ્રકારની ખનિજ જ છે, પરંતુ એમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય છે, જેને સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. નિષ્કર્ષણ એટલે કે મેળવી શકીએ છીએ. ચાલો, ગેંગ. ગેંગ એટલે શું? નકામા હોય એને શું કહેવાય? એક તો કઈ કામ ન કરતા હોય અને બીજાને હેરાન કરતા હોય એને શું કહેવાય? એને એવું ગ્રુપ બની જાય, જે કઈ કામ કરે નહીં અને બધાને હેરાન કરતા હોય એવું ગ્રુપ બની જાય, એને આપણે શું કહીએ? ગેંગ. રેડી? એ જ રીતે આપણે ખનિજમાં જે આપણા માટે કઈ કામનું નથી, નકામું છે ને એ ભેગું થયું હોય તો એને શું કહેશું? ગેંગ. તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હતું. હમણાં સોનાનું પેલું જોયું એમાં ખાલી તત્વ પીળો ભાગ હતો કે કચરો હતો બીજો બધો? તો તત્વ એકલું હોતું, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો. અનિચ્છનીય એટલે શું? મને ઈચ્છા ન હોય એવા. શોની ઈચ્છા નહોતી? કચરાની. રેતી, માટી, બીજો કચરો કોઈ પણ હોય, આપણે એની ઈચ્છા હતી? સોનાની ઈચ્છા હતી?
તો જે અનિચ્છનીય પદાર્થો છે એ બધાયને અશુદ્ધિ સ્વરૂપે હોય છે. અશુદ્ધિ એટલે જોતું નથી. આ અશુદ્ધિ શું કહેવાય? ગેંગ. તો સજીવોમાં પણ ગેંગ આવે. નકામો કચરો હોય ને એને આપણે ગેંગ કે, તો આ લોકોને નકામો કચરો હોય ને ગેંગ કે. નવું આવે પણ ભણવામાં. ચલો, સક્રિયતાને આધારે ધાતુનું વર્ગીકરણ. તો ધાતુનું વર્ગીકરણ ઊંચી, મધ્યમ, ટોચ પર રહેલી ધાતુ છે વધુ સક્રિય હોય. દાખલા તરીકે કા, ના, કા, મ, એલ્યુમિનિયમ. ધાતુ એટલી બધી સક્રિય હોય કે ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી કોકની હારે જોડાય જાય. આ ઓક્સાઇડ બનાવે, કાર્બોનેટ બનાવી દે, કઈક બનાવી જ દેશે. એમને છૂટી મળે નહીં, જમીનમાંથી છૂટી નહીં મળે. મધ્યમ સક્રિયતા ધરાવતી સ્થિતિ. મધ્યમાં હોય તો મધ્યમ સક્રિય. આ બધી શ્રેણીની મધ્યમ હતી. રેડી? આ ધાતુઓના ઉદાહરણ આપ્યા છે. એ કયા સ્વરૂપે મળે છે? કે તો ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથે જોડાય છે, સલ્ફાઇડ એટલે સલ્ફર સાથે જોડાય છે, અને કાર્બોનેટ એટલે CO3. આ સલ્ફર, આ ઓક્સિજન. રેડી? આમાં એવું જ હોય છે. ચલો, પછી છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો તળિયે હોય એને શું કહેવાય? નીચી સક્રિયતા વાળી તળિયે રહેલી ધાતુ. તો Ag અને Au. આમાં કોપર લઈ લેવાની છે જનરલી, જો કે આની પછી સવાલમાં તમને ખ્યાલ આવી જશે. તળિયે રહેલી ઓછી સક્રિય. હવે ઓછી સક્રિય હોય એટલે મોસ્ટલી કોઈ પ્રક્રિયા કરતી નથી. કોઈ પ્રક્રિયા ન કરે એટલે જે પણ મળે ચોખ્ખા ગાંગડા જ જમીનમાંથી મળશે. સોનાના સીધા ગાંગડા જ મળે જમીનમાંથી. કોઈ સાથે જોડાયેલું હોય સીધો ગાંગડો લઈને ખીચામાં નાખીને સોનું ને ચાંદી. ચાંદી અને કોપર તેના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે મળે. ચાંદી અને કોપરના ગાંગડા નથી મળતા ચોખ્ખા. કયા સ્વરૂપે? આગળ એક શું હતું આની સિવાયનું? ઓક્સાઇડ સલ્ફાઇડ તો હતા જ. કાર્બોનેટ. બરોબર? એ પૃથ્વીના ભૂપૃષ્ઠ માંથી મળી આવે છે. એટલે આ બહુ સિમ્પલ છે કે કોકની હારે જોડાય તો ત્રણ રીતે: સલ્ફાઇડ, ઓક્સાઇડ, કાર્બોનેટ. આ મોસ્ટલી આ હોય છે. પછી બીજું તો ઘણું બધું હોય, પણ મેજોરિટી આ ત્રણ હોય છે ધાતુ માટે: સલ્ફાઇડ, ઓક્સાઇડ, કાર્બોનેટ. ઘણી વાર વસ્તુઓની અયસ્ક એટલે ધાતુની કહેવા માંગે છે. કોની? ધાતુની. અયસ્ક ઓક્સાઇડ હોય એટલે મોટે ભાગે વધારે શું જોવા મળશે? ઓક્સાઇડ, કાર્બોનેટ કે સલ્ફાઇડ? ઓક્સાઇડ સૌથી વધારે જોવા મળે છે. આનું કારણ એવું છે કે આ ઓક્સિજન ભાઈ છે એ કેવા છે? ખૂબ સક્રિય છે. પૃથ્વી પર જોવાય કેવા મળે? બહુ મોટા પ્રમાણમાં. એટલે મોસ્ટલી ધાતુ સાથે પેલા કોણ જોડાવાનું ટ્રાય કરે છે? ઓક્સિજન. કેમ કે એ ભાઈ બહુ સક્રિય છે, જોડાઈ જાય. અયસ્ક એટલે શું? અયસ્ક એટલે કાચી ધાતુ. કાચી ધાતુનું સમાનાર્થી એને કહેવાય અયસ્ક. એને ઇંગ્લિશમાં કહેવાય ઓરે. રેડી? કાચી ધાતુ બીજું નામ શું? એટલે કદાચ અહીંયા શબ્દ વાપરે કાચી ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? સોરી, સૌથી વધારે કાચી ધાતુના ઓક્સાઇડ શા માટે જોવા મળે છે? તો કાચી ધાતુના ઓક્સાઇડ લખે શબ્દ તોય ચાલશે, ઓક્સાઇડ લખે તોય ચાલશે. ખ્યાલ આવ્યો? એનું મુખ્ય કારણ શું હતું? પેલું સક્રિય છે અને પાછું પૃથ્વી પર ફૂલ પ્રમાણમાં જોવા મળે છે. 21% છે એટલે કઈ ઓછું તો ન જ કહેવાય. પરમ સમજ પડી ગઈ? પરમ ની સમજ પડી જાય પછી આપણે કઈ વાંધો નહીં. ઊંઘ નથી આવતી ને? કે પાછો હવે છે ગેંગ એટલે શું?
ગેંગ ને દૂર કરવા માટે પદ્ધતિનો આધાર શેના પર રહેલો? જો ગેંગ ની વ્યાખ્યા તો થઈ ગઈ. કાચી ધાતુમાં તત્વ એકલું ન હોય, એની સાથે રેતી, માટી, અનિચ્છનીય પદાર્થો હોય. આ અશુદ્ધિને શું કહેવાય છે? ગેંગ કહેવાય છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર કોના પર છે એમ પૂછું છું અહીંયા. તો કે ગેંગ એનો આધાર છે ગેંગ અને કાચી ધાતુ એના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે તફાવત. ભૌતિક ગુણધર્મ તરીકે લઉં તો કે આ આપણી કાચી ધાતુ છે, આ કાળા કલરનું આપણે શું સમજીએ? ગેંગ. અને લાલ કલરનું ગુલાબી કલરનું જે કરું છું એ આપણી ધાતુ, કાચી ધાતુ છે, સમજી લો. ધાતુના ઓક્સાઇડ કે XYZ. ઓકે. હવે કાચી ધાતુમાંથી અશુદ્ધિ દૂર કરવી હોય, હવે એકનું ગલન બિંદુ 100 ઉપર છે ને એકનું ગલન બિંદુ સમજી લો કે કચરો છે એ 150 એ પીગળી જાય છે. કેટલાય ગલન થઈ જાય છે. અને આ કાચી ધાતુ છે એનો ઓક્સાઇડ, એનું ગલન થતું, તો બેના ગલન બિંદુમાં શું છે તફાવત? રેડી? તો કાચી ધાતુ અને ગેંગ, તો ગેંગનું ગલન બિંદુ કેટલું હતું કે 150°C. કાચી ધાતુનું વધારે છે, એમ સમજી લો કે 500°C છે. એક્ઝેક્ટલી હું ફિક્સ આંકડો નથી કહેતો, પણ આશરે આમ ખાલી ઉદાહરણ આપીને સમજાવું છું. તો જ્યારે ગરમ કરવાનું શરૂ કરશું તો ગલન બિંદુ એટલે ભૌતિક ગુણધર્મ કહેવાય, રાસાયણિક ના કહેવાય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આ બધું શું કહેવાય? તો પેલા કોણ પીગળવાનું શરૂ થશે? 150° આવશે એટલે પેલા કોણ પીગળી જશે? બધી ગેંગ પીગળીને નીકળી જશે. પછી ગરણીથી ગાળી લેશું એટલે વચ્ચે કોણ બધું ખાલી આ પીગળીને ગાળી લેવાનું. તો આરામથી દૂર કરી શકાય. તો આને કઈ પદ્ધતિ કહેવાય? કયા ગુણધર્મના તફાવતથી કર્યું આપણે? ભૌતિક ગુણધર્મની. હવે સમજી લો કે રાસાયણિકનું એક્ઝામ્પલ આપું કે આમાંથી ધાતુ છે, ધાતુના ઓક્સાઇડ, એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે પણ અશુદ્ધિ કરતી નથી. તો હું જ્યારે આને એસિડમાં નાખીશ તો જે ધાતુના ઓક્સાઇડ છે એ બધા એસિડમાં પીગળીને કઈક પ્રક્રિયા કરી નાખશે. રહી કોણ જશે કચરા સ્વરૂપે? અશુદ્ધિઓ બધી રહી જશે, એને આપણે ગાળીને. તો આમાં એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી, પણ બેયની રાસાયણિક પ્રક્રિયા સરખી હતી કે અલગ અલગ હતી? કાચી ધાતુની અને ગેંગનો કયા ગુણધર્મનો તફાવત થયો? પહેલા કયો? આમાં ભૌતિક. પછી એસિડ સાથે પ્રક્રિયા કરી, એમાં એકે પ્રક્રિયા કરી ને એકે તોય અલગ પડી ગયું ને. તો એમાં કયો તફાવત કહેવાય? તો ભૌતિક રીતે અલગ કરી શકાય, પણ ગુણધર્મ થોડાક અલગ હોવા પડે. ભૌતિક હોય તોય ચાલશે. તો પ્રશ્ન પૂછાય કે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર શેના પર રહેલો છે? તો કે ગેંગ કાચી ધાતુના ભૌતિક વચ્ચેના તફાવત ઉપર છે. જો તફાવત હશે તો ફટાફટ આપણે એને અલગ કરી શકશું. સમજ પડે? 1 માર્ક્સમાં પૂછાય અથવા તો 2 માર્ક્સમાં પૂછે તો આ 2 પૂછે, 1 માર્ક્સમાં પૂછે તો ખાલી આ જ પૂછે. હાલમાં 2 સવાલ આવી ગયા, વ્યાખ્યા આવી ગઈ તો 2 માર્ક્સમાં પૂછાશે. હવે છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેના બક્કાઓ. પેલા કોણ છે જોવો તો? અયસ્ક નું બીજું નામ? એનું સંકેન્દ્રીકરણ. સમજી લો કે મને કાચી ધાતુ મળી, એમાં મૂળ ધાતુ એનું પ્રમાણ 40% હતું, બાકીનો બધો શું હતો? કચરો હતો. તો મૂળ ધાતુ કેટલા ટકા હતી? 40%. હવે સંકેન્દ્રીકરણમાં હું શું કરીશ કે ઉપરથી જેટલો કચરો દેખાય એટલો બધો બહાર કાઢવા માંડીશ, વીણી અલગ પાડી દઈશ. તો
ધાતુનું પ્રમાણ હવે કચરો દૂર કરવા માંડું એટલે હવે અહીંયા ધાતુનું પ્રમાણ કેટલું થઈ ગયું 70%, અને કચરો કેવો થઈ ગયો ઓછો થઈ ગયો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે ને? શું કર્યું મેં પહેલા? કચરો વધારે હતો. કેટલા ટકા કચરો હતો? 60% કચરો હતો અને 40% ધાતુ હતી. પછી મેં કચરાને વીણી જેટલો દેખાય હાથથી કે મતલબ કોઈ પણ પ્રક્રિયાથી જેટલો દેખાય એટલો અલગ પાડવાનો શરૂ કરી દીધો ઉપરથી. તો હવે કેટલા ટકા ધાતુ થઈ ગઈ? 70% ધાતુ થઈ ગઈ અને 30% કચરો થયો. તો અમે ધાતુનું પ્રમાણ વધાર્યું એટલે એને કયું શું કહેવાય? અયસ્કનું સંકેન્દ્રીકરણ. ચાલો, ક્લિયર થાય છે? સંકેન્દ્રીકરણ એટલે શું? સંકેન્દ્રીકરણ કર્યા પછી હવે કઈ હાથથી વીણીને કચરો દૂર થતો નથી. બીજું કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયાથી જોડાયેલું હશે ઓક્સાઇડ કે કાર્બોનેટ, એને પણ તમે કઈ વીણી અલગ પાડી શકો નહીં. તો હવે ત્રણ જોવાનું કે આ અયસ્ક છે એ કઈ છે, કોની છે? ઊંચી સક્રિયતા ધાતુઓની છે. જો આ અયસ્ક ઊંચી સક્રિયતા વાળી ધાતુની હોય તો આ રીતે પ્રક્રિયા થશે. મધ્યમ વાળી હોય તો આ રીતે, અને નીચે વાળી હોય તો આ રીતે. રેડી? ચાલો હવે જોઈએ. જો ઊંચી સક્રિયતા વાળી હોય તો એને શું કરી દેવાનું? પીગાળી દેવાની. એટલે પીગાળી દો, લિક્વિડ સ્વરૂપમાં આવી જાય. પછી એમાં વિદ્યુત દ્રવો ડુબાડવાના, અને અહીંયા શું જોઈન્ટ કરી દેવાનું? બેટરી. આ પ્લસ ને આ, એટલે એ શુદ્ધ ધાતુ મળી જશે. તો પીગાળેલી અયસ્કનું શું કરવાનું? વિદ્યુત વિભાજન, એટલે શુદ્ધ ધાતુ મળી જશે. ચાલો, ખ્યાલ આવ્યો? પછી આગળ આપણે રીત આખી જોશું, પણ અત્યારે ખાલી ટોપિક ખબર પડી જાય કે ઊંચી સક્રિયતાની કાચી ધાતુ હોય એને મારે ચોખ્ખી કરવી છે તો એક જ રીત છે. કઈ? પીગાળીની અયસ્કનું આ જ મેથડ છે, બીજી કોઈ મેથડ નથી. પછી આ થઈ ગયું. હવે છે મધ્યમ સક્રિયતા વાળી હોય તો એમાં પોસિબિલિટી 3 હતી. એમાં ઉપરના સવાલમાં જોયું તો ઓક્સાઇડ પણ હોઈ શકે, કાર્બોનેટ પણ હોઈ શકે, સલ્ફાઇડ પણ હોઈ શકે. હવે આપણી પાસે 3 ઓપ્શન છે. ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ. તો ધાતુનો ઓક્સાઇડ હોય ને તો એમાંથી ધાતુ મેળવવી કેવી છે? સહેલી છે. કેમાંથી? ઓક્સાઇડમાંથી. યાદ રાખજો, એમાંથી મેળવવી સહેલી છે. તો કાર્બોનેટમાંથી ધાતુ મેળવવી થોડીક અઘરી પડે છે. સલ્ફાઇડમાંથી પણ અઘરી પડે છે. તો આ સલ્ફાઇડ ને કાર્બોનેટ જ્યારે પણ આપણી પાસે હશે તો એને પહેલા શેમાં કન્વર્ટ કરશે? સલ્ફાઇડ ને કાર્બોનેટ માંથી ઓક્સાઇડ બનાવશે, એની ઓક્સાઇડ માંથી પછી ધાતુ. ખ્યાલ આવી ગયો? તો કાર્બોનેટ ને સલ્ફાઇડ માંથી ડાયરેક્ટ ધાતુ મેળવવાની કે પહેલા ઓક્સાઇડ મેળવીને પછી ધાતુ મેળવવાની? રેડી? તો મધ્યમ વાળામાં જો કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરીને ઓક્સાઇડ મળશે. કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરીને ઓક્સાઇડ મળશે. સલ્ફાઇડ હોય તો ભુંજન કરીને ઓક્સાઇડ મળશે. ક્લિયર થયું? ગમે એમ કરીને મેળવવાનું શું છે? ઓક્સાઇડ. કેમ? તો કે એમાંથી ધાતુ મેળવવી કેવી છે? ચાલો, ખ્યાલ આવ્યો? ક કાર્બોનેટ તો કેલ્સિનેશન. ચાલો, રેડી? સલ્ફાઇડ તો આ યાદ રહે? ક કાર્બોનેટ તો કેલ્સિનેશન. અને આ બે કર્યા પછી કેલ્સિનેશન અને ભુંજન પછી ફરજિયાત ઓક્સાઇડ. હવે જ્યારે ઓક્સાઇડ મળી ગયો, ધાતુનો ઓક્સાઇડ માંથી ધાતુ મેળવી એટલે એમાંથી શું દૂર થઈ ગયું? આ જો ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન દૂર થઈ ગયો, ખાલી ધાતુ અલગ પડી ગઈ છે. ધાતુના ઓક્સાઇડ માંથી ધાતુ મેળવી એટલે ઓક્સિજન દૂર કર્યો કહેવાય. ઓક્સિજન જો જોડાય તો આપણે શું કહેતા હતા?
આપણે ઓક્સિજન જોડાય તો શું કહેતા હતા? ઓક્સિડેશન. પોતે ઓક્સિડેશન કરતા નહીં, પોતાનું શું થયું? બીજાનું. જો HNO3 છે ને એ પોતે ઓક્સિડેશન કરતા છે. એ કોનું ઓક્સિડેશન કરતો હતું? H2 નું ઓક્સિડેશન કરીને શું બનાવતો હતો? આમાં ઓક્સિડેશન કોનું થયું? હાઇડ્રોજન નું ઓક્સિડેશન થઈને પાણી બન્યું. આ ઓક્સિડેશન કરતા છે. જે ઓક્સિડેશન કરતા હોય ને એનું ઓક્સિડેશન નથી થતું, એ બીજાનું ઓક્સિડેશન કરે છે. તો પોતાનું શું થશે? ચાલો ખ્યાલ આવ્યો. હવે અહીંયા ધાતુમાંથી ઓક્સિજન જોડાણો નથી, દૂર થયો તો રિડક્શન. જોડાયો હતો તો જ્યારે પણ ઓક્સાઇડમાંથી મારે ધાતુ જોતી હોય તો રિડક્શન દ્વારા ધાતુ મળશે. રિડક્શન દ્વારા ધાતુ મળશે. હવે એક વસ્તુ છે, અશુદ્ધ ધાતુ નહીં લખવાનું. શું લખવાનું? ધાતુ. અશુદ્ધ શોર્ટ સાવ અશુદ્ધ નથી મળતી, કઈ શરૂઆતમાં હોય એવી અશુદ્ધ નથી મળતી. 95-96% તમને શુદ્ધ મળી જાય, સાવ અશુદ્ધ ગણાય નહીં. તો આપણે ખાલી શું લખવાનું? રિડક્શન દ્વારા ધાતુ. એ ધાતુને તમે પાછું વિદ્યુત વિભાજન કરવાનું. વિદ્યુત વિભાજનીય રિડક્શન. આ સાદું રિડક્શન કર્યું, પછી આવશે વિદ્યુત વિભાજનીય રિડક્શન ને એમાંથી ધાતુને શું કરવાની? 99.99% શુદ્ધ કરવાની. અહીંયા જે મળશે આ પહેલી વાર રિડક્શન કરશો તો 95, 96, 97. રેડી? પછી એનું હજી એક વાર રિડક્શન કયું? વિદ્યુત વાળું. કયું? તો તમને 99.99% મળશે. બાકી 100% શુદ્ધ દુનિયામાં પોસિબલ છે. 100% શુદ્ધ દુનિયામાં કાંઈ હોય નહીં. ચલો હવે જો નીચી સક્રિયતા વાળી હોત તો, નીચી સક્રિયતા વાળી હોય તો એમાં જો સલ્ફાઇડ હોત, ધાતુ છે એ સલ્ફાઇડ વાળી હોત તો સલ્ફાઇડમાં આપણે શું કરતા હતા? ભૂંજન. ભૂંજન પછી તમને શું મળે? ધાતુ ન મળે. મેં તમને કીધું હતું ભૂંજન પછી હંમેશા શું મળે? એ લોકો અહીંયા ભૂલી ગયા છે. અહીંયા મળે શું વચ્ચે? ઓક્સાઇડ. પછી એનું રિડક્શન કરો પછી ધાતુ મળે. યાદ રાખજો, ભૂંજન કરવાથી પહેલા શું મળે? પછી રિડક્શન કરો તો ધાતુ મળે. એ ધાતુ કેટલા ટકા વાળી મળે? પછી એનું પાછું રિડક્શન કરવાનું. કયું રિડક્શન કરવાનું? વિદ્યુત વાળું. તો શુદ્ધ થશે. ચાલો ક્લિયર કોન્સેપ્ટ. આપણે ચાર્ટ એને જેમ લખ્યો એમ જ લખવાનો છે, પણ મને એટલી ખબર છે એને અહીંયા ભૂલ કરી છે, આપણે સુધારવાની નથી. પણ પરીક્ષા પૂછાય તો આમ જ લખ નાખજો. પણ તમને ખ્યાલ આવી ગયો ને કે ભૂંજન કરવા પહેલા શું મળે? પછી ધાતુ મળશે. તો આગળ સવાલ આવશે ને ત્યારે તમને ખ્યાલ આવી જશે કે નહીં, સર કહેતા હતા એ સાચું છે. ચાલો ઇન્સર્ટ કરીએ. ઇન્સર્ટ કેટલામાં સવાલ આવ્યા? 30માં. ચક્રીયતા ચેવડીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. નીચે રહેલી ધાતુ એટલે આ બાજુથી કોષ્ટકમાં આ બાજુ જમણી બાજુ, ડાબી જમણી વાળું. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ તમારા કોષ્ટકમાં જોવો તો જમણી બાજુનો ભાગ કે 3 ભાગ હતા? જમણી બાજુનો. નીચે રહેલી ધાતુ હતી એમાં શું હતું? સલ્ફાઇડ સ્વરૂપે હતું. તો સલ્ફાઇડ નું પહેલા શું કરતા હતા? ભૂંજન. સમજાય છે? તો જ્યારે પણ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ હોય એ બધી મોસ્ટલી કેવી હોય? ખૂબ જ નિષ્ક્રિય હોય. એટલું તો ક્લિયર છે ને? આ શબ્દ આવવો પડે, ખૂબ જ નિષ્ક્રિય હોય. હવે આ ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરો તો એનું રિડક્શન થાય ને ધાતુ છૂટી પડી જાય. જો ઓક્સાઇડ હોત તો એને ગરમ કરો તરત રિડક્શન થઈ જાય ને ધાતુ છૂટી પડી જાય. પણ ક્યારે? ઓક્સાઇડ હોય
તો પણ જો સિન્નાબાર એટલે કે સલ્ફાઇડ છે, કોનો સલ્ફાઇડ છે? મર્ક્યુરીનો. કોનો સલ્ફાઇડ છે? પારો મર્ક્યુરી, હે ને? એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, તો એ સલ્ફાઇડ છે એટલે HgS વત્તા તેને હવામાં ગરમ કરે છે. હવા એટલે કોણ? તો કે ઓક્સિજન. પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે, HgO. રેડી? ફેરવાઈ ગયું. જ્યારે મર્ક્યુરીની કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરો તો શેમાં ફેરવાનો? પ્રથમ ઓક્સાઇડ. ચાલો, સલ્ફાઇડ માંથી ઓક્સાઇડ હવાની હાજરીમાં, તો કઈ પ્રક્રિયા કહેવાય? આને ભૂંજન કહેવાય. કીધું તું ને પેલા શું બનશે? સલ્ફાઇડ માંથી સીધી કાચી ધાતુ મળે નહીં. હવે શું છૂટો પડ્યો? તો કે સલ્ફર કોકની હારે તો જોડાય ને, તો સલ્ફર ઓક્સિજન સાથે જોડાશે, તો SO2. જો આ પ્રક્રિયા સમજાઈ ગઈ. સલ્ફાઇડ ઓક્સિજનની હાજરી, ગરમ કર્યું મર્ક્યુરીનો ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? આ પહેલું સ્ટેપ. હવે આ ઓક્સાઇડ છે ને આપણે હજી તો અંદર ને અંદર જ છે બધું. હજી આ ઓક્સાઇડ ને ગરમ કરવાનું ચાલુ રાખું છું. આ ઓક્સાઇડ ને ગરમ કરવાનું ચાલુ રાખું છું તો Hg અલગ પડી જશે. ઓક્સિજન દૂર થયો કે નહીં? ઓક્સિજન દૂર થયો એને શું કહેવાય? આને શું કહેવાય? રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. અહીંયા ભૂંજન, રિડક્શન. ખ્યાલ આવ્યો? જોઈ લો. અહીંયા પહેલા સલ્ફાઇડ, ઓક્સિજનની હાજરી, ઓક્સાઇડ. હવે આ ઓક્સાઇડ ને આપણે અહીંયા લઈ આવ્યા, ફરીથી ગરમ કર્યો. કયા સ્વરૂપમાં છે? હવે જો મર્ક્યુરી કયા સ્વરૂપમાં મળ્યું? લિક્વિડ. કેમ? તો કે અમને ખબર છે પારો રૂમ ટેમ્પરેચરે પ્રવાહી હોય. ઓમાં આપણે તો રૂમ ટેમ્પરેચર થોડું છે, અહીંયા ગરમ કર્યું તો એ પ્રવાહી થવાનું કે નહીં? અને ઓક્સિજન કયા સ્વરૂપમાં મળ્યો? તમને વાયુ. અહીંયા સલ્ફાઇડ કયા સ્વરૂપમાં હતો? ઘન. ઓક્સાઇડ પણ ઘન. ઓક્સાઇડ ઘન, ગરમ કરો, પારો લિક્વિડ. ચાલો, આખી પ્રક્રિયા સમજાઈ ગઈ? યસ કે નો? હે? જો ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલા આપણી પાસે શું હતું? HgS, સલ્ફાઇડ વાળી મર્ક્યુરીની કાચી ધાતુ હતી, બરોબર? હવે એને હું શું કરીશ? ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીશ, એટલે એને કહેવાય ભૂંજન કહેવાય. શું કહેવાય? ભૂંજન. એટલે ગરમ કરો ને એટલે સલ્ફાઇડ માંથી બની જાય ઓક્સાઇડ. એનો શું બની ગયો? અને SO2 છૂટું પડી ગયું. હવે આ એક છે ઘન સ્વરૂપમાં હતું. આ તો વાયુ તો ગેસ હોય ને, આ રીતે વાયુ છે ગેસ. હવે આ પારાનો છે મર્ક્યુરીનો સલ્ફાઇડ ઓક્સાઇડ, મર્ક્યુરીનો એને પાછો અહીંયા ગરમ કરું લાવી HgS, HgO ઘન સ્વરૂપમાં છે, એને સીધો જ ગરમ કરું તો ઓક્સાઇડ ને તો સીધો ગરમ કરો ને એટલે તરત જ તે રિડક્શન થઈ જાય છે. આમાં રિડક્શન કરવા બહારથી કોઈ લાવવા પડતા નથી. આપણે અહીંયા ઉપર જ પોઈન્ટ આવી ગયો. જો ઓક્સાઇડ ને માત્ર ગરમ કરો ને તરત થઈ જાય, ધાતુ છૂટી પડી જશે. આ ધાતુ મળી ગઈ લિક્વિડ અને મળી ગયો O2 ગેસ. ઓક્સાઇડ, જો ઓક્સાઇડ પહેલેથી જ ઓક્સાઇડ મેળવ્યો હતો તો આપણે આટલું જ કરવાનું હતું, ગરમ કરીને ફટ દઈને છૂટો. રેડી? સલ્ફાઇડ મળે તો ભૂંજન કરીને પછી રિડક્શન થાય. ખ્યાલ આવ્યો ને? તો ભૂંજન થી શું મળે? ઓક્સાઇડ. ભૂંજન થી ઓક્સાઇડ ને ગરમ કરીને રિડક્શન કરો ત્યારે ધાતુ. એવી જ રીતે આ જ પ્રમાણે કોપર.
આ જ પ્રમાણે કોપર જે કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? સલ્ફાઇડ સ્વરૂપે એના આયસ તરીકે મળે છે. ગરમ કરો તો આવી રીતે પ્રક્રિયા થશે. તો પહેલા સલ્ફાઇડના ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યો. કઈ પ્રક્રિયા કરી મેં? ભૂંજન કર્યું એટલે પહેલા શું મળ્યું મને? ઓક્સાઇડ અને SO2. આગળ કર્યું એમ જ થયું ને? રેડી? હવે આ ઓક્સાઇડને અહીંયા લાવ્યા. અહીંયા આપણે ઓક્સાઇડને લાવ્યા. ઓક્સાઇડને સીધું ગરમ કરતા હતા. અહીંયા ઓક્સાઇડને સલ્ફાઇડની હારે ગરમ કરવાનું છે. બસ એટલો ફરક છે આમાં. ઉપરના નામાં ફરક શું છે? તો કે એમાં ઓક્સાઇડને સીધું જ ગરમ કરતા હતા. જો ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડને એકલો જ ગરમ કરી પ્રક્રિયા કરી નાખતા હતા. અને આમાં ઓક્સાઇડ તો લેવાનો જ છે, પણ હારવાર કોને લેવાનો છે? એ બે ભેગા કરીને પછી ગરમ કરો તો કોપર અલગ પડી જશે, SO2 પાછું. કેમ? તો કે અહીંયા ઓક્સિજન હારે જોડાવા વાળું કોઈ નહોતું એટલે એકલો ઓક્સિજન છૂટો પડ્યો હતો. આમાં ઓક્સિજન ને અહીંયા કોણ છે? આ બે ભેગા થઈને અલગ પડી ગયા. SO2 કોપર ખાલી રહી ગયું. ખ્યાલ આવ્યો? કોપરમાં અને પારામાં ફરક શું છે? તો કે એમાં ઓક્સાઇડને એકલો જ ગરમ કર્યો હતો રિડક્શન કરવા માટે. આમાં ઓક્સાઇડની હારે ગરમ કરશું, ધાતુ તો મળી જ કોપર, પણ હારે વાયુ ઓક્સિજનની જગ્યાએ કયો આવ્યો? અહીંયા ઓક્સિજન છેલ્લે મળતો હતો ને, એની જગ્યાએ કયો આવ્યો? આ નીચી વાળીમાં શરૂઆત ક્યાંથી કરી હતી? હંમેશા સલ્ફાઇડ થી. શેનથી કરી હતી? હવે આવશે ઊંચી સક્રિયતા ના મધ્યમ આવશે. નીચી પછી મધ્યમ. હા, મધ્યમ. એ મોટી કઈ નથી, બહુ સહેલી છે. મધ્યમાં રહેલી ધાતુ જેવી કે ચીચું, કોપર, આ બધી મધ્યમ સક્રિયતા હોય. મધ્યમાં હોય તો બહુ અઘરું, મધ્યમાં હોય તો મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય. હવે આ ધાતુ સામાન્ય રીતે બે રીતની મોસ્ટલી મળી આવે છે, સલ્ફાઇડ અને કાર્બોનેટ. તો સલ્ફાઇડ અને કાર્બોનેટની કાચી ધાતુ હોય તો ધાતુને સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી ડાયરેક્ટ ધાતુ મેળવવા કરતા ઓક્સાઇડ માંથી મેળવવી વધુ સરળ છે. ખ્યાલ આવ્યો? સલ્ફાઇડ અથવા કાર્બોનેટ માંથી મેળવવા કરતા ઓક્સાઇડ માંથી મેળવવી વધુ ઈઝી છે. તો મારે છેલ્લે જોતું જ શું? સલ્ફાઇડ, કાર્બોનેટ, ઓક્સાઇડ. તો સલ્ફાઇડમાં ધાતુ મેળવવી સહેલી છે? નહીં. કાર્બોનેટમાં ડાયરેક્ટ ધાતુ? નહીં. વધુ સહેલી શેમાંથી છે? ઓક્સાઇડમાંથી. રેડી? તો આપણે શું કરશું? આ પ્રોસેસને અહીંથી કાઢી નાખશું કે આપણે ભાઈ સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી ડાયરેક્ટ ધાતુ નથી મેળવવી, પહેલા એને શેમાં કન્વર્ટ કરી નાખશું? ઓક્સાઇડ. પછી ધાતુ મેળવશું. ચાલો, ખ્યાલ આવ્યો? આ સલ્ફાઇડ ને કાર્બોનેટ માંથી ઓક્સાઇડ મેળવવો એટલે કેલ્સિનેશન ને ભૂંજન. તો આ ભૂંજન છે, કેલ્સિનેશન છે. જો સલ્ફાઇડ યુક્ત ધાતુ હોત, કઈ ધાતુ? આપણે હમણાં નીચીમાં કર્યું હતું નિત્ય, વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવાનું. સલ્ફાઇડ ને કોની હાજરીમાં? હવાની હાજરીમાં. હમણાં કર્યું હતું કે નહીં? હવાની હાજરીમાં સખત ગરમ કરો એટલે પેલા શું બનશે? ઓક્સાઇડ. આને કહેવાય ભૂંજન. આગળ આવી ગયું હમણાં નીચી સક્રિયતા મેં ભૂંજન જ કર્યું હતું. સલ્ફાઇડ, કોનો સલ્ફાઇડ છે? જો ઝિંકનો, ઓક્સિજનની હાજરીમાં એટલે હવાની હાજરીમાં શું બન્યું? ઓક્સાઇડ બન્યો. સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ. કયો વાયુ નીકળો ગયો? સલ્ફર ડાયોક્સાઇડ. શું કહેવાય એને? આપણે કેમ અહીંયા લખીએ CO2 તો કાર્બન ડાયોક્સાઇડ, એ જ રીતે NO2 તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. રેડી? આવી રીતે હોય. નામ બોલતા તો આવડવું પડે ને.
જો હવે ફરીથી અહીંયા પ્રક્રિયા લખું. ZnS હતું કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં બનશે શું? ZnO અને HO2 છૂટો પડી જાય. આ છોટું છૂટો પડી જાય. રેડી? સલ્ફાઇડ ઓક્સિજનની હાજરીમાં શું કર્યું મેં? સલ્ફાઇડ માં બન્યું શું? ઓક્સાઇડ. પ્રક્રિયાને ઓક્સિજનની હાજરીમાં કરો એટલે શું થાય કે ગુંજન. હવે જો કાર્બોનેટ હોત તો ZnCO3 કાર્બોનેટ હોત તો મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવાની. કેવી? મર્યાદિત એટલે હવા ઓછી છે. હવા ઓછી છે તો O2 નહીં લખવાનું, ડાયરેક્ટ મળશે ZnO અને કાર્બન ડાયોક્સાઇડ નીકળી જશે CO2. જો આ કાર્બોનેટ ગરમ કર્યું સીધો શું મળી ગયો? ઓક્સાઇડ. શું છૂટું પડી ગયું? CO2. તો આમાં તમારે હવાની હાજરીમાં ગરમ કર્યું તો કાર્બોનેટને હવાની હાજરીમાં ગરમ કરવું પડતું નથી. તો કાર્બોનેટમાંથી જ હવા વગર ગરમ કર્યું એને કહેવાય કેલ્સિનેશન. કાર્બોનેટ કેલ્સિનેશન. તો ભૂંજનને કઈ રીતે યાદ રાખીશ? ભૂંજનમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે, કાર્બોનેટમાં નથી. યાદ રહી ગયું. બેયમાં છેલ્લે મળે છે શું? ઓક્સાઇડ. બેયનો ટાર્ગેટ તો છે ઓક્સાઇડ મેળવવાનો છે. ચલો હવે મારી પાસે પહેલા હતી કાચી ધાતુ. કાચી ધાતુને મેં બે પ્રક્રિયા કરી, ભૂંજન, કેલ્સિનેશન. એ બે પ્રક્રિયા પછી મને શું મળ્યો? ધાતુનો ઓક્સાઇડ. હવે આ ઓક્સાઇડ નું શું કરવાનું? રિડક્શન. રિડક્શન કરીશ એટલે મને શું મળી જશે? ધાતુ. હવે આ રિડક્શન કોના દ્વારા કરવાનું? તો એનથી વધુ સક્રિય હોય એનથી કરવાનું. તો મોસ્ટલી કોક એટલે કોલસો. કોક એટલે કોલસો એટલે કે કાર્બન. કોક એટલે કાર્બન. કાર્બન વડે રિડક્શન કરે. તો કાર્બન છે રિડક્શન કરે તો ઓક્સિજન કોની હારે જોડાઈ જશે? કાર્બન સાથે. અને ધાતુ એકલી છૂટી પડી રહેશે. તો જો આ ધાતુ ના ઓક્સાઇડ નું કાર્બન વડે શું કરવામાં આવે છે? રિડક્શન. એ રિડક્શન કરો તો તમને શું મળે છે? ધાતુ મળે છે. ચાલો જોઈએ આગળ. હવે નહીં, હજી અધૂરું છે. ઓક્સાઇડ નું કાર્બન વડે રિડક્શન કરી ધાતુ મળી. ZnO કાર્બન વડે રિડક્શન કર્યું ધાતુ મળી Zn અને છૂટું પડી ગયું કાર્બન મોનોક્સાઇડ. જો છે ધાતુ કયા સ્વરૂપે મળી? ઘન સ્વરૂપે. આમાં રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? રિડક્શન પોતાનું ઓક્સિડેશન કરતા હોય એનું પોતાનું. તો રિડક્શન કરતા હોય પોતાનું ઓક્સિડેશન. તો અત્યારે રિડક્શન કરતા તરીકે બહારથી હું લઈ આવ્યો કરતા. હવે રિડક્શન કરતા આનું રિડક્શન કરી નાખશે. રિડક્શન કરીને ઓક્સિજનને કાઢી નાખ. Zn ઝિંક. આને આનું રિડક્શન કર્યું પણ પોતાનું શું થઈ ગયું? જો પોતાના હારે ઓક્સિજન જોડાઈ ગયો. રિડક્શન કરતા તરીકે કાર્બન કોક સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુ પણ વાપરી શકાય. આન કરતા વધુ સક્રિય કોણ હોય શકે? ઝિંક કરતા. મેગ્નેશિયમ ચાલે, એલ્યુમિનિયમ પણ ચાલે, સોડિયમ પણ ચાલે. હવે શું વિચારો કે રિડક્શન કરતા તરીકે હું Mg લાવું તો શું થાય? Mg કોની જગ્યા લઈ લે છે? Zn ની. MgO અને કઈ ધાતુ છૂટી પડી જશે? તો પેલા આપણે શું લીધું હતું? કોક એટલે કે કાર્બન વડે, હે ને? તો શું બન્યું હતું? Zn અને અહીંયા CO2 સમજો તો અહીંયા ઝિંક ધાતુ છૂટી પડી ગઈ. ખ્યાલ આવે છે?
કોક વડે પણ થઈ શકે, એટલે કાર્બન વડે રિએક્શન કરી શકો. એનથી વધુ સક્રિય ધાતુથી કરો તોય અમને કઈ વાંધો નથી. હવે વધુ સક્રિય ધાતુ લાવો, જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આવી પણ વપરાય, તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. આપણે આગળ આવી ગયું. દાખલા તરીકે અહીંયા તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ, સોરી મેંગેનીઝનો ઓક્સાઇડ. મેંગેનીઝનો ઓક્સાઇડ છે ને બાજુમાં કોને લાવ્યો? મેંગેનીઝ કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય છે, એટલે આની પાસે જે ઓક્સિજન છે એ હવે કોની સાથે જોડાઈ જશે? એલ્યુમિનિયમ સાથે. અને શું છૂટું પડી ગયું? મેંગેનીઝ એકલો છૂટો પડી ગયો. તો આમાં રિડક્શન કોણે કર્યું? એલ્યુમિનિયમે. કોનું? મેંગેનીઝનું. મેંગેનીઝનું રિડક્શન કર્યું એટલે મેંગેનીઝનો ઓક્સિજન ઓછો થઈ ગયો અને કોની સાથે જોડાઈ ગયો? ખ્યાલ આવી ગયો? તો કોક વડે પણ રિડક્શન થાય, એનાથી વધુ સક્રિય ધાતુ વડે પણ રિડક્શન થઈ શકે છે. રિડક્શન કરો એટલે છેલ્લે તમને ધાતુ મળી. આ ધાતુ તમને કેટલી મળશે? 95 થી 96% શુદ્ધ મળશે. આનાથી વધુ શુદ્ધ કરવું હોય તો આની પછી હજી એકવાર શુદ્ધિકરણ કરવાનું આવશે. કયું? વિદ્યુત વાળું. વાત કરી હતી? ચાલો ત્યારે હવે થર્મિટ પ્રક્રિયા. હવે વિચારો કે રેલવેના પાટા જોયા છે? જંગલમાં ક્યાંય કે રેલવેના પાટા હોય ને બધે કઈ વીજળીના તાર લંબાવ્યા હોય. જંગલમાં વીજળીના તાર હોય, આપણે કેમ મીટર પેટી છે બધું કંપની વાળાએ વાયર મોકલ્યા છે, બધી જગ્યાએ જંગલમાં વીજળીના તાર હોય? ન હોય. ત્યાં રેલવેના પાટામાં ક્યાંક તિરાડ પડીને વેલ્ડિંગ કરવું તો શું કરવાનું? વીજળી વગર પોસિબલ નથી. અને જનરેટર લઈ જવું પડે, એ અહીંથી ત્યાં લઈ જવાનો ખર્ચો વધી જાય. તો ઈઝી પ્રક્રિયા કઈ છે? થર્મિટ પ્રક્રિયા. થર્મોમીટર નામ સાંભળ્યું છે? થર્મનો મતલબ થાય ગરમી, ઉષ્મા. રેડી? થર્મલ પાવર સ્ટેશન, આવું નામ સાંભળ્યું છે? થર્મલ પાવર સ્ટેશન. થર્મોમીટર, થર્મોસ. થર્મોસ આવે ને ચા ને ગરમ રાખવા પાણી, હા એ થર્મોસ. થર્મનો મતલબ ઉષ્મા સાથે સંકળાયેલો છે. રેડી? આ છે થર્મિટ પ્રક્રિયા, એટલે ઉષ્મા વિશે કાંઈક તો હશે. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવું આપણે ભણી ગયા. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે. રેડી? આ વિસ્થાપન પ્રક્રિયા છે એ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય. કેવી હોય? ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. પરમ વિસ્થાપન પ્રક્રિયા છે કેવી હોય? એટલે ઉષ્મા કેવી મુક્ત થાય છે? વધુ મુક્ત થાય છે. એટલી બધી વધુ ઉષ્મા મુક્ત થાય ને તો ધાતુ હોય ને એ પીગળેલી સ્વરૂપમાં મળે. એટલે મળતી ધાતુ છે ને એ પીગળેલી સ્વરૂપમાં મળે. આવી પ્રક્રિયાને છે ને પ્રક્રિયા કહેવાય. ફરીથી, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. આવી પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક હોવાથી જે ધાતુ મળે છે એ પીગળેલી અવસ્થામાં મળે છે. આ પીગળેલી અવસ્થા મળીને એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ ને એટલે એને પ્રક્રિયા કહેવાય. કોણ કરે એવું? નથી ખબર? યાદ આવ્યું? જો ચંપક ચાચા.
એમ તો યાદશક્તિ સારી છે. દાખલા તરીકે આયન ઓક્સાઇડ લેવાનું છે. આયન ઓક્સાઇડ એટલે Fe2O3. ચલો આગળ આપણે જે આયન ઓક્સાઇડ લીધો હતો એ બધા કયા હતા? Fe3O4 હતા. યાદ રાખજો. ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી હતી, તમને યાદ હોય તો. Fe+ H2O તો બન્યું હતું Fe3O4 હતું. યાદ રાખજો, આમાં શું હતું? Fe3O4. પણ આમાં પાણી સાથે નથી, પહેલેથી જ લીધું છે કયું? Fe2O3. એનાથી વધુ સક્રિય કોણ છે? એ તમે જોઈ લ્યો કોષ્ટકમાં. કાનાકા મગ કરતા સારી બને લોખંડ. અને તો આ લોખંડ કરતા એલ્યુમિનિયમ કેવી ઉપર છે તો વધુ સક્રિય થશે. ચાલો, એલ્યુમિનિયમ છે એ વધુ સક્રિય છે તો ઓક્સિજન હારે હવે કોણ જોડાઈ જશે? એલ્યુમિનિયમ. એટલે ઓક્સાઇડ કોનો થઈ જશે? અને બહાર કોને કાઢી મૂક્યો? Fe ને. આયન ની કે નીકળ્યા, એની જગ્યાએ એલ્યુમિનિયમ અહીંયા જોડાઈ ગયો છે. એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ થઈ ગયો Al2O3. અને જે લોખંડ છે એ છૂટું પડી ગયું. આપણે લોખંડ જોતું હતું, આપણને મળી ગયું. કઈ સ્વરૂપમાં મળ્યું? હવે વિચાર કરો કે આ રેલવે નો પાટો છે, અહીંયા તિરાડ પડી છે. રેડી? આ તિરાડમાં આપણે શું ભરી દેવાનું? આયન નો ઓક્સાઇડ, લોખંડ નો કાટ. એને હારે કોને રાખવાનું? એ બેન મિક્સ કરીને અહીંયા ભર દો. થોડીક વારમાં શું થાય? પ્રક્રિયા થાય. શું થાય? પ્રક્રિયા થાય ને એટલે છૂટું શું પડવા માંડે? લોખંડ છૂટું પડવા માંડે એટલે ભરાવા માંડે. નીચે લોખંડ લિક્વિડ હોય ભરાવા માંડે. અને આ એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ છે એ ઉપર ફીણ ફીણ સ્વરૂપે ઉપર આવી જાય. પીગળેલી અવસ્થામાં કોણ ભરાઈ ગયું તિરાડમાં? તો વેલ્ડિંગ થઈ ગયું કે નહીં? પછી ઓલું ગ્રાઇન્ડર લઈને આ ઉપરનો ભાગ સાફ કરી નાખે. આમ સાફ કરી નાખે. બધું સાફ થઈ ગયું. ઉપરનો ભાગ સાફ કરી નાખે ને અહીંયા જે વચ્ચે જગ્યા હતી એમાં કોણ ભરાઈ ગયું? લોખંડ. કયા સ્વરૂપમાં ભરાઈ ગયું? થઈ ગયું કામ. જો આયન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાથી મળતી Fe ધાતુનો ઉપયોગ કેમાં કર્યો હતો? કે રેલવેના પાટા, મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવામાં થાય. અંદર આ બે મસાલો છે ને ભેગો કરી બધી દેવાનો. થોડીક વારમાં પ્રક્રિયા થાય ને મળી જાય. શું મળી જાય? આપણે જોતું હોય ઉપર ફીણ ફીણ સ્વરૂપે કોણ આવી જાય? એને આપણે ગ્રાઇન્ડર થી સાફ કરીને કાઢી નાખવાનું. અને આમાં ઉત્પન્ન શું થયું? વધુ માત્રામાં ઉષ્મા. તો થર્મિક પ્રક્રિયા ઉષ્મા કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક કહેવાય. કેવી કહેવાય? ક્લિયર થાય છે? સારું, ચાલો તો આજે આટલે સુધી આપણે ભણ્યા.